વડોદરા જેવી દુર્ઘટનાની રાહ જોતું અમદાવાદ પ્રશાસન સમારકામ બાદ પણ શાસ્ત્રી બ્રિજના જોઈન્ટમાં તિરાડો જોવા મળી। બ્રિજના રેલિંગના સળિયા દેખાતા ભય ફેલાયો છે। શાસ્ત્રી બ્રિજ પરથી નીકળતા પહેલા 100 વખત વિચારજો। ભારે વાહન પસાર થાય ત્યારે બ્રિજમાં કંપનનો અનુભવ થાય છે। રોજ હજારો લોકો શાસ્ત્રી બ્રિજ ઉપરથી પસાર થાય છે। શું અમદાવાદ પ્રશાસન વડોદરા જેવી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે? શું વડોદરા જેવી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ તે સવાલ ઉઠી રહ્યો છે। વડોદરા અને આણંદને જોડતા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 15 જેટલા લોકોના જીવ ગયા બાદ રાજ્યમાં જર્જરિત જે પુલો છે તેમનો મુદ્દો જોરશોરથી ચર્ચામાં છે। એવો જ આ બ્રિજ અમદાવાદમાં નારોલ અને વિશાલાને જોડતો આ બ્રિજ છે। આ વર્ષો જૂનો બ્રિજ જર્જરિત છે અને તેનું જોઈન્ટ છે તે જોઈન્ટના નીચેના ભાગમાં ક્યાંક ને ક્યાંક તિરાડો જોવા મળી રહી છે। કરોડો રૂપિયાનો ખર્ચ કરીને આ બ્રિજની મરમ્મત કરવામાં આવી હતી, રિપેરિંગ કરવામાં આવ્યો હતો અને રિપેરિંગ કર્યા બાદ પણ ક્યાંક ને ક્યાંક થોડા ઘણા જે છે તે તૂટેલો હોવાની અને તિરાડો પણ જોવા મળી રહી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે થોડા સમય પહેલાં જ આ બ્રિજને રિપેર કરવામાં આવ્યો હતો, કલરકામ કરવામાં આવ્યું હતું। એક તરફની રેલિંગ નવી બનાવવામાં આવી હતી અને રોજ હજારો લાખો વાહનો પસાર થાય છે, ત્યારે બીજી તરફનો જે બ્રિજ છે ત્યાં રેલિંગ છે તે તૂટેલી હાલતમાં જોવા મળી હતી। રેલિંગમાં પણ સળિયા દેખાઈ રહ્યા છે અને જે પગપાળા જવા માટે જે પસાર થાય છે ત્યાં જે રેલિંગ છે તેની પર માત્ર કલર કરી અને લીપાપોતી કરવામાં આવી છે। એક તરફની રેલિંગ નવી નથી બનાવવામાં આવી, ત્યારે આપણે સ્થાનિક જે વાહન ચાલકો છે તેમની સાથે વાત કરીશું। વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ આ બ્રિજ પર પણ જે મજબૂતાઈ લઈને ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે। એક વાહન ચાલક તરીકે રોજ તમે અહીંયાથી પસાર થાવ છો, તમારા મનમાં શું ભય છે? આ જે વડોદરામાં જે ઘટના બની એના હિસાબે અમને બી ડર લાગે છે। આ વિશાલાથી નારોલને જોડતો બ્રિજ છે, જે નારોલ જોડતો બ્રિજ છે એમાં બી અમને ડર લાગે છે, કેમ કે રોજ પસાર થવાનું હોય છે અમારે। આ બ્રિજ બી કોઈ બી મોટું વાહન અગર અહીંથી પસાર થાય છે તો આ બ્રિજ પર બી એવો ધ્રુજે છે કે અમને બીક લાગે છે વાહન ચલાવતા બી। આ બ્રિજ રિપેર પણ કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડો ઘણા સળિયા દેખાય છે, રેલિંગનું કામ નબળું કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। તમારું શું માનવું? મારું માનવું એમ જ છે કે સરકાર ક્યાં સૂઈ ગઈ છે અત્યાર સુધી? સરકાર ક્યાં સૂઈ ગઈ છે? કેમ કે આટલો બધો બ્રિજ હલતો થઈ ગયો છે। કયો બ્રિજ રિપેરિંગ કરવામાં આવ્યો છે? અહીંયા કોઈ બ્રિજ રિપેરિંગ જ નથી કરવામાં આવ્યો। ખાલી સરકારનું કહેવું છે કે બ્રિજ બંધ કરીને રિપેરિંગ થાય છે, પણ આમાં કઈ સરકારે બ્રિજ રિપેરિંગ કર્યો? જે આ સતત સ્થાનિક વાહન ચાલક તેમને પણ એક ડર છે, કારણ કે બ્રિજ વાઇબ્રેશન મારી રહ્યો છે। જો કે વાઇબ્રેશન બ્રિજ મારતા જ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રિપેરિંગમાં લીપાપોતી કરવામાં આવી છે જેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમેરા પર્સન પ્રદીપ કુમાર સિંહ સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।